તો મિત્રો તમે વિડીયો બનાવવાનું વિચારતા હોય તો વિડીયો બનાવતા રહેજો મિત્રો. ઘણા લોકો એવું વિચારે છે કે મારી પાસે ફોન સારો નથી તો હું વિડીયો ન બનાવું, આઈફોન લઈને પછી જ વિડીયો બનાવીશ. તો મિત્રો એવું નથી હોતું. દરેક ક્રિએટર શરૂઆતમાં સાદો ફોન જ વાપરે છે, પછી એ પ્રગતિ કરે પછી જ મિત્રો આઈફોન લેશે. તો મિત્રો તમે એવું વિચારતા હોય કે હું આઈફોન લઈને પછી જ મિત્રો વિડીયો બનાવીશ, તો એવું ના કરતા મિત્રો, ચાલુ કરી દેજો. ગમે એ ફોન હોય, રિઝલ્ટ મિત્રો ગમે તેવું હોય. અત્યારે 10-15 જણા ફોનમાં પણ મિત્રો રિઝલ્ટ થોડુંક સારું આવે છે, પહેલાં જેવું નહીં આવતું. તો મિત્રો તમે એવું ના વિચારતા કે હું આઈફોન લઈને પછી જ વિડીયો બનાવવાનું ચાલુ કરીશ, કારણ કે અમારા વાહમાં જ ઘણા એવા મારા ભાઈબંધો છે તે એવું વિચારે છે કે મારી જોડે તો આઈફોન નથી તો હું વિડીયો નહીં બનાવું, આઈફોન લઈને પછી જ વિડીયો બનાવીશ. તો મિત્રો એવું નથી હોતું. તમે વિચારો છો આ સૌરવ જોશી, એની પાસે પહેલાં રેડમીનો ફોન હતો મિત્રો, ત્યારનો એ વ્લોગ બનાવે છે અને એને એવું વિચાર્યું હોય કે હું આઈફોન લઈને પછી જ વ્લોગ બનાવીશ તો મિત્રો તો એ આટલો આગળ ના આવત. એને આઈફોન નહોતો તો પણ મિત્રો બ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું હતું. એન્ડ્રોઈડ રેડમી ફોનથી તમે યુટ્યુબમાં સર્ચ કરીને જોઈ લેજો. તો મિત્રો એને પ્રગતિ કરી પછી જ એને અત્યારે આઈફોન છે, અત્યારે એની પાસે ઘણા મોટા ફોન છે, નવી નવી ગાડીઓ છે. તો વિડીયો બનાવવાનું મિત્રો ચાલુ કરી દો.